આ સ્ટોરીનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવે છે કે પોલીસનો દાવો એવો હતો કે આ લશ્કરે તૈયબાની ટ્રેનિંગ લઈ આવ્યો હતો અને એનું પ્લાનિંગ નરેન્દ્ર મોદીને મારી નાખવાનું હતું અને એ દરમિયાન એનું એન્કાઉન્ટર થયું. એટલે આ પહેલું એન્કાઉન્ટર હતું જેમાં નરેન્દ્ર મોદીનું નામ પણ આવે છે, લશ્કરે તૈયબા એક આતંકવાદી સંગઠનનું નામ પણ આવે છે અને મારનાર મુસલમાન છે. એટલે બહુ સ્વાભાવિક આખી વાત બંધ બેસતી હતી કે આ આતંકવાદી છે અને 2002ના બદલો લેવા માટે 2002માં જે મુસલમાનોની કતલેઆમ થઈ એનો બદલો લેવા માટે આવેલો એક આતંકી હતો. આ પોલીસની સ્ટોરી હતી. પણ એ પછી જે ગેલેક્સી સિનેમા પાસે જે સાદિક જમાલનું એન્કાઉન્ટર થયું એની સ્ટોરી શું હતી? જે મને લાગે છે કે બીજું એન્કાઉન્ટર હતું આ પ્રકારનું શહેરમાં, અમદાવાદ શહેરમાં. વાત સાચી છે કિરણ કે આજે 2002 પછીનું જે સમીર ખાન પઠાણનું એન્કાઉન્ટર હતું એ એન્કાઉન્ટર પછી એટલા પ્રમાણમાં પોલીસ સામે શંકા નહોતી ઉપજી કે પોલીસ આજે એન્કાઉન્ટર કરી રહી છે એ સાચા છે કે ખોટા. હા, એ જુદી વસ્તુ છે કે જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો સમીર ખાન પઠાણનો ત્યારે અમદાવાદ સેશન્સ કોર્ટે સમીર ખાન પઠાણ આતંકવાદી છે એ થિયરી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. પોલીસની જે થિયરી છે, અમદાવાદ સેશન્સ કોર્ટે એવું કીધું કે સમીર ખાન આતંકી છે એવા કોઈ પુરાવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રજૂ કરી શકી નથી. એ પોલીસ માટે પહેલું એન્કાઉન્ટર હતું અને આ ઓર્ડર બહુ આઘાતજનક હતો અને એના પછી અમદાવાદ પોલીસ આ ઓર્ડરને હાઈકોર્ટમાં પણ પડકારે છે અને હાઈકોર્ટે પણ અમદાવાદ સેશન્સ કોર્ટના ઓર્ડરને ગ્રાહ્ય રાખ્યો હતો. એટલે સમીર ખાન આતંકવાદી હતો એ થિયરી એસ્ટાબ્લિશ કરવામાં પોલીસ નિષ્ફળ ગઈ હતી.